રાત્રિના 3:30 વાગ્યા છે. અમદાવાદનું જૂનું શહેર હજુ ઊંઘમાં છે. બજારો બંધ છે, પોળો નિશબ્દ છે. રસ્તા ઉપર માત્ર પવનનો અવાજ સંભળાય છે. પણ આ જ શાંતિની વચ્ચે જમાલપુરની એક સાંકડી ગલીમાં એક દીવો પ્રગટે છે. કોઈ ભગવાનના રથને શણગારી રહ્યું છે, કોઈ કળશમાં પવિત્ર જળ ભરી રહ્યું છે, કોઈ છેલ્લી વખત રથના પૈડા તપાસી રહ્યું છે. કારણ કે થોડા જ કલાકોમાં શાંત શહેર 10 લાખથી વધુ લોકોના જયઘોષથી ગુંજી ઉઠવાનું છે. અમદાવાદના સૌથી મોટા ઉત્સવોમાંની એક જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને આખરે શા માટે ભગવાન નિજ મંદિરમાંથી ભક્તોને સામેથી મળવા આવે છે? આ વાત છે 1878 પહેલાની. એક સંત નરસિંહદાસજી મહારાજ પુરીની યાત્રાએ ગયા. ત્યાં તેમને જગન્નાથજીની ભવ્ય રથયાત્રા જોઈ. લાખો ભક્તો અને ભગવાન પોતાના ભક્તો સુધી પહોંચતા એ દ્રશ્ય જોઈને તેમના મનમાં એક સહજ પ્રશ્ન આવ્યો: જો ભગવાન પુરીમાં લોકો સુધી આવે છે તો અમદાવાદમાં કેમ નહીં? જે લોકો પુરી સુધી જઈ શકતા નથી એમના સુધી ભગવાન પોતે કેમ ન જાય? આ પ્રશ્ન માત્ર એક વિચાર નહોતો, એક સંકલ્પ હતો. અને 1878માં જમાલપુરના મંદિરેથી પહેલી વખત જગન્નાથજીનો રથ નીકળ્યો. એક નાનો રથ, થોડાક ભક્તો અને એક સંતનું સ્વપ્ન. આજે એ જ યાત્રા ભારતની ત્રીજી સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે. રથયાત્રા માત્ર એક દિવસનો ઉત્સવ નથી. તેની શરૂઆત ઘણા દિવસો પહેલા થઈ જાય છે. સાબરમતીના કિનારે જળયાત્રા થાય છે. સાબરમતીનું જળ કળશમાં ભરીને ભગવાનના અભિષેક માટે લાવવામાં આવે છે. એક ક્ષણે અમદાવાદ પોતાની નદીને જ ગંગા માની લે છે. અને ત્યારબાદ આવે છે નેત્રોત્સવ. માન્યતા છે કે ભગવાન મોસાળમાં જાંબુ અને બોર વધારે ખાવાથી આંખે દુખાવો અનુભવે છે. એટલે ભક્તો ભગવાનની આંખો પર પટ્ટી બાંધે છે. આ પરંપરા એક વાત કહે છે: અહીં ભગવાન માત્ર દેવ નથી, એ ઘરના સભ્ય છે. રથ આગળ વધે તે પહેલા એક ખાસ વિધિ થાય છે: પહિંદ વિધિ. ગુજરાતના મુખ્યમંત્રી પોતે સોનાની સાવરણી લઈને ભગવાનના રથ આગળનો રસ્તો સાફ કરે છે. આ દ્રશ્ય માત્ર પરંપરા નથી, આ ભારતીય સંસ્કૃતિનું એક ઊંડું પ્રતીક છે. સત્તા, ભક્તિ, પદ બધું ભગવાન સામે સેવામાં પરિવર્તિત થઈ જાય છે. 149મી રથયાત્રા મનાવવામાં આવશે 16મી જુલાઈના રોજ. આ રથયાત્રા મહોત્સવ મનાવવામાં આવશે. રથયાત્રા એક ઐતિહાસિક રથયાત્રા માનવામાં આવે છે. એમ કહેવાય છે કે સૌ પ્રથમ રથયાત્રા ભગવાન જગન્નાથજીની ઓરિસ્સામાં અને બીજા નંબર ભગવાન જગન્નાથજી આ કર્ણાવતી ગુજરાત રાજ્યના કર્ણાવતી નગરી આવેલ જગન્નાથ મંદિરની રથયાત્રા માનવામાં આવે છે. વર્ષોથી આ પરંપરા રહેલી છે. એમાં અનેક લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાય છે. આપણે પ્રતિવર્ષ રથયાત્રામાં ગજરાજ જોડાતા હોય છે. ગજરાજ પછી સાંસ્કૃતિક ટેમ્પલો જોડાતા હોય છે. ટેમ્પલો પછી જેમાં કસરતના અખાડા જોડાતા હોય છે. ભજન મંડળીઓ જોડાતી હોય છે. ધજા, નિશાન, પતાકા, છત્ર, ચમર, છડી
જોડાતા હોય છે, વિશિષ્ટ મહાનુભાવો જોડાતા હોય છે અને છેલ્લે ભગવાનના ત્રણેય રથ એમાં સમૃદ્ધ થતા હોય છે. લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે આ ઐતિહાસિક રથયાત્રા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો લોકોત્સવ મનાવતા હોય છે. પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ સુંદર એની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, મંદિર પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, સરકારી ધોરણે એની વ્યવસ્થાના ભાગરૂપે કાર્ય કરવામાં આવતું હોય છે, નગરપાલિકા તેના ભાગરૂપે કાર્ય કરતું છે. અનેક ધાર્મિક સંસ્થાઓ, અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા એમનું સ્વાગત પણ કરવામાં આવતું હોય છે અને ઉત્સાહથી આનંદભેર આ ઉત્સવ મનાવવામાં આવતો હોય છે. આ રથયાત્રામાં મગ, જામુન, કેરી, દાડમ, કાકડીનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવતું છે. અનેક જગ્યાએ પાણીની પરબો છે, પ્રસાદની વ્યવસ્થા છે, અનેક રીતે એની વ્યવસ્થાના ભાગરૂપે પણ કરવામાં આવતું છે. વર્ષોથી આપણી આ પરંપરા રહેલી છે અને આ 149 વર્ષ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું છે. સૌથી પહેલા ગજરાજ યાત્રાની આગેવાની કરે છે, પછી હજારો હાથ એક જ દોરડું પકડે છે અને રથ આગળ વધે છે. જમાલપુરની ખાડિયા, પાંચકુવા, કાલુપુર, દરિયાપુર, પ્રેમ દરવાજા, જૂના અમદાવાદની દરેક ગલી આસ્થાની યાત્રાનો ભોગ બની જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, રથસ્થ વામન દૃષ્ટા પુનર્જન્મ ન વિદ્યતે, એટલે કે રથ પર વિરાજમાન ભગવાનના દર્શન મોક્ષનું કારણ બની શકે છે. જય જગન્નાથ. મારું નામ જય કિશન છે અને આ રથનું કલર કામ અમે કરીએ છીએ અને છેલ્લા લગભગ જે જૂના રથ હતા તે 145 વર્ષ જૂના હતા, જેનું સમયના અનુસાર તેને મહારાજશ્રીના કહેવા પ્રમાણે અને ટ્રસ્ટીઓના કહેવા પ્રમાણે તેને બદલવામાં આવે છે. જેમાં જે થોડું ઘણું નબળા પડ્યા હશે કદાચ એના હિસાબથી બદલવામાં આવે છે. છેલ્લા 3 વર્ષ, આ 4થું વર્ષ છે, જે નવા શાકના લાકડામાંથી બનાવેલા છે નવા રથ, અને તેનું રંગરોગાણ અમે કરીએ છીએ. અને આ સૌ પ્રથમ રથ શ્રી જગન્નાથજી ભગવાનનો છે, જેમાં પીળા કલરનું મહત્વ ઘણું રહેલું છે, જે આપણા સનાતન ધર્મમાં સૌ પ્રથમ સૂર્યનું પ્રતીક સમાન ગણવામાં આવે છે. અને જે જગન્નાથપુરીમાં જે રથોના જે કલરકામ કરવામાં આવે છે તેને અનુરૂપ અહીંયાના રથોના કલરકામ કરવામાં આવ્યું છે કે જેના હિસાબથી જગન્નાથપુરીના દર્શન કરતા હોય તેવો આભાસ અહીંયા થઈ શકે સૌને. આ બીજા નંબરનો રથ છે તે માતાજીનો છે, માતા સુભદ્રાજીનો, જેને લાલ કલર કરવામાં આવે છે. ધર્મનું પ્રતીક કહેવામાં આવે છે. ધર્મના પ્રતીકમાં આપણો લાલ કલરનું મહત્વ ઘણું ઊંચું રહેલું હોય છે, કે સ્ત્રીઓમાં લાલ કલર ઘણો પ્રિય હોય છે. જેવી રીતે માતાજીને પણ લાલ કલર પ્રિય હોય છે. આપણે તિલક કરીએ છીએ અને આપણા ધર્મમાં સૌપ્રથમ કોઈ બી શુભ કાર્ય થતું હોય તેમાં લાલ કલરનો વાપરવામાં આવે છે. આ ત્રીજો રથ છે જે બળદેવજી ભગવાનનો છે અને તેને લીલા કલરમાં કરવામાં આવે છે. સૃષ્ટિનો સર્વપ્રથમ કલર કહેવામાં આવે કે જે લીલા કલર છે. સૃષ્ટિમાં લીલા કલર સિવાય કશું હોઈ ના શકે, માટે સૌ પ્રથમ મોટાભાઈ બલરામ તરીકે તેમને ઓળખવામાં આવે છે. આ યાત્રાની સૌથી સુંદર વાત રથ નથી, ભીડ નથી, પરંપરા પણ નથી, પણ લોકો છે. દરિયાપુર અને કાલુપુરની ગલીઓમાં જ્યાં મોટે ભાગે મુસ્લિમ પરિવારો રહે છે, ત્યાં છત પરથી ફૂલ વરસાવવામાં આવે છે, ભક્તોને પાણી આપવામાં આવે છે અને પેઢીઓથી આ પરંપરા આજે પણ જીવંત છે. અહીં કોઈ ધર્મ બીજા ધર્મ સામે ઊભો નથી. અહીં આખું અમદાવાદ એક સાથે ઊભું છે. સારસપુર. અહીં રથ થોડો વિરામ લે છે
હજારો ભક્તો માટે મહાભોજન તૈયાર થાય છે. કોઈક પરિવાર નહીં, કોઈ એક સંસ્થા નહીં, આખું પરવું એક રસોડું બની જાય છે. અહીં ભોજન આપવામાં આવતું નથી, અહીં સેવા કરવામાં આવે છે. જય જગન્નાથ. મારું નામ દિનેશ છે. હું જમાલપુર 4 રસ્તા પાસે રહું છું. અહીંયા દરરોજ આમ તો હું અહીંયા દર્શન કરવા આવું છું. અને અત્યારે જે રથયાત્રાનો માહોલ છે એના માટે અમે દરરોજ અહીંયા દર્શન કરવા આવીએ છીએ. હમણાં પૂર્વે જ બે દિવસ પહેલાં જલયાત્રા થઈ હતી. ત્યાં પણ અમે લોકો ત્યાં દર્શન બી કરવા ગયા હતા. ત્યાં ભગવાનને જ્યારે ભગવાનને અહીંયાથી લઈ જવાના હોય ત્યારે એ લોકોને ભગવાનને નવડાવે છે. ભગવાનને નવડાવીને એમની જળથી સાબરમતીની અંદરથી જળ લાવે છે અને એમની પૂજા કરે છે. અને પછી અહીંયાથી એમને સરસપુરના મામાના ત્યાં બધી મૂર્તિઓ લઈ જાય છે. પછી ત્યારથી લઈને 15 દિવસ સુધી ત્યાં રાખે છે. અને પછી અમાસના દિવસે જ્યારે ભગવાનની રથયાત્રા નીકળવાની હોય એના આગળના દિવસે મૂર્તિને અહીંયા લાવવામાં આવે છે. એ દિવસે બહુ જ એકદમ ભક્તિમય માહોલ હોય છે ત્યાં. અને ત્યાંથી અહીંયા મંડળીઓ આવે છે. પછી બહારના જે ગોકુળ, મથુરા, વૃંદાવનના સાધુ સંતો, પછી ત્યાંની સખીઓ, એ બધા અહીંયા ઇન્વોલ્વ થાય છે એની અંદર. અને જાણે કે એકદમ આમ ભગવાનને જાણે જન્મ લીધો હોય એટલું એકદમ માહોલ ભક્તિમય બન્યું. હું લગભગ જ્યારથી અહીંયા મારો જન્મ થયો ત્યારથી આને કે 30-35 વર્ષ જેવું થયું. પહેલાં એટલું બધું આમ બંદોબસ્ત ને એવું બધું પહેલાં આમ જ્યારે નીકળતી ત્યારે બહુ ભીડભાડ ને એવું બધું અને એવું હતું. અને અત્યારે શું છે કે અત્યારે બધા રસ્તાઓ અને બધું એકદમ પેલું. અને શું છે પહેલાં જતા ને ત્યારે શું હતું કે મોડે 9-10 વાગે રથ પહોંચતા અહીંયા. અને અત્યારે શું છે કે બધે બંદોબસ્ત હોય. બધી બંદોબસ્ત તો પહેલાં બી હતું, પણ પહેલાં જેવું અત્યારે જે રોડ ને બધું થઈ ગયું છે અને બરાબર રસ્તાઓ ક્લિયર છે એટલા માટે અહીંયા જલ્દી બી 8-9 વાગે તો પહોંચી જાય છે રથ. સવારે 7:30 વાગે નીકળેલો રથ રાત્રે પાછો જમાલપુર પહોંચે છે. 12 કલાકથી વધુ લાંબી યાત્રા, લાખો લોકો, હજારો સ્વયંસેવકો, અસંખ્ય યાદો. પણ આ યાત્રાનો સૌથી મોટો સંદેશ આજે પણ એ જ છે. ભગવાન સુધી દરેક માણસ પહોંચી શકે જરૂરી નથી, પણ ભગવાન દરેક માણસ સુધી પહોંચે એ જ જગન્નાથની પરંપરા છે. એક સંતના મનમાં જન્મેલો પ્રશ્ન આજે આખા અમદાવાદની ઓળખ બની ગયો છે. અને દર વર્ષે અષાઢ સુદ બીજે આ શહેર ફરી એકવાર એક વાત સાબિત કરે છે. રથ માત્ર લાકડાનો નથી હોતો. રથ આસ્થાનો હોય છે, પરંપરાનો હોય છે, લોકોના પ્રેમનો હોય છે. અને ખરેખર તો આખું અમદાવાદ જ ભગવાનનો રથ બની જાય છે. જય જગન્નાથ.